વેલકમ બેક। વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો પંચમહાલના કાલોલ તાલુકાના ખુસર ગામના વલમપુરી ફળિયામાં ભર ઉનાળે પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે। સરકારે ઘર આંગણે પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી પાણીની ટાંકીઓ અને નળ જોડાણ તો આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં આજ દિન સુધી એક ટીપું પાણી નથી આવ્યું। સરકાર નલ સે જલ જેવી યોજનાઓ શરૂ કરી, પરંતુ તેની અમલવારી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પાણી માટે ગામની મહિલાઓ ધોમધખતા તાપમાં 2 થી 3 કિલોમીટર દૂર આવેલા કૂવામાં પાણી લેવા જવા મજબૂર બની છે। પાણીની પારાયણ વચ્ચે બાળકોના શિક્ષણ સહિત ખેતર અને ઘરકામને અસર પહોંચે છે। વિદ્યાર્થીઓ પણ પાણી ભરવા માટે જવું પડતું હોવાથી પોતાનો અભ્યાસ બગડી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે સરકારની હેલ્પલાઇન, કલેક્ટર, સંલગ્ન જવાબદાર અધિકારીઓને પાણીના પ્રશ્નની અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, જોકે આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું। ગામના નાયબ સરપંચે ખુદ જણાવ્યું કે 4 વર્ષથી ટાંકી બનાવી, પરંતુ વર્ષોથી તે ખાલીખમ છે। સરકાર ગ્રામજનોની પાણીની સમસ્યા પર ક્યારે ધ્યાન આપશે તે જોવું રહ્યું। વલમપુરી ગામ પાણીની તકલીફ છે અમને, તો પાણી અમારે ક્યાંથી લાવવું? તો અમારે પાણીનું તમે વહેલી તકે આલો તો અમારે સારું છે, કારણ કે અમારે ટાઈમ બહુ એડજસ્ટ થઈ જાય છે, એટલે પાણી અમારે જોઈએ। કેટલા દૂરથી લાવો છો? દૂર લાવો છો? 2-3 કિલોમીટર થી આગળથી લાવવાનું અમારે। અમારા વલમપુરી ગામમાં પાણીની બહુ ભરવાની તકલીફ પડે છે। અમારા ગામમાં 1-2 કિલોમીટર દૂર પાણી ભરવા આવવું પડે છે, જેના કારણે અમારે 1-2 કલાક તો પાણીમાં સમય પૂરો થઈ જાય છે। અમારે અભ્યાસ કરવામાં પણ પૂરતો સમય મળતો નથી, અને મમ્મી પપ્પાને ખેતરમાં કામ કરે, જેના કારણે અમારે ઘરનું બધું કામ કરવું પડે છે। તો પાણી કોલેજ જવામાં પણ સમય મળતો નથી, ટાઈમ પર જવાતું નથી। અમારા કરોડો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવેલી છે અને ઘરે ઘરે નળો પણ મારેલા છે, પણ હજુ સુધી 5 વર્ષથી એક વાર પાણી મળ્યું નથી અમને। અને ઘણા વાર અમે લેખિત રજૂઆત કરી છે, મૌખિક પણ રજૂઆત કરી છે। ગયા વર્ષે કલેક્ટર સાહેબને પણ અમે લેખિત રજૂઆત કરી હતી, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અમને। શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ અમને પાણી મળ્યું નથી। તો શું માંગણી છે? અમારી એવી માંગણી છે કે વહેલામાં વહેલી તકે અમને, અત્યારે ઉનાળો કાળ ગરમી છે, એટલા માટે અમારે પશુઓને ના તકલીફ પડે કે માણસોને કોઈને તકલીફ ના પડે, એના માટે વહેલામાં વહેલી તકે અમને પાણીની સમસ્યાનું દૂર કરે એવી અમારી માંગ છે। અને તમામ વસ્તીને પાણીની ખૂબ જ તકલીફ પડતી હોય છે, જેથી અમે વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરેલ છે। તાલુકામાં, જિલ્લામાં, 19 પર ગાંધીનગર બી કંટ્રોલમાં વર્દી લખાવેલ છે, છતાં પણ કોઈ વહીવટી તંત્ર સ્થળ પર આવીને તપાસ કરતું નથી અને પાણી પૂરું પાડતા નથી। અમારી અપેક્ષા એવી છે તંત્ર પાસે કે તમારી તમામ વસ્તીને પાણી પૂરું પાડે અને તેમને